જૂનાગઢમાં 6 વર્ષની બાળકી પર માતાની ક્રૂરતા જોવા મળી છે। બાળકી હેરાન કરતી હોવાથી માતાએ માર માર્યો હોવાની જાણકારી છે। વાયર અને વેલણથી માર્યો છે ઢોર માર। સ્થાનિકોએ ચાઇલ્ડ હેલ્પલાઇનમાં જાહેર કરી છે અને જાણ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં માતા સામે ફરિયાદ પણ નોંધાઈ છે। બાળકીને શિશુ મંગલમાં રખાઈ છે। સમગ્ર મામલે બાળ કલ્યાણ સમિતિ લેશે વધુ નિર્ણય। હાઉસિંગ બોર્ડ રામનાથ મંદિર પાસેની ઘટના હોવાની હાલમાં જાણકારી મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અમાર પાસેથી મેળવીશું। અમારી સમગ્ર ઘટના શું ઘટી હતી અને હાલમાં શું અપડેટ છે આ કેસમાં? બિલકુલ, આ જે ઘટના છે તે ગઈકાલે સાંજે સામે આવી છે। ગઈકાલે જે રીતે હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પરિવાર રહે છે અને તેની નાની 6 વર્ષની બાળકીને તેની માતા ક્રૂરતાપૂર્વક માર મારતી હતી અને લોકોનું ત્યાં ધ્યાન ગયું અને લોકો દ્વારા પહેલા તો તે પરિવારને સમજાવવામાં આવ્યું, પરંતુ માતા ન સમજી અને સામે જે લોકો સમજાવવા ગયા હતા તેની સામે રાડારાડી કરવા માંડી। જ્યારે ચાઇલ્ડ હેલ્પલાઇનને જાણ કરવામાં આવીને ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમ સ્થળ પર દોડી આવી અને બાદમાં પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ સ્ટાફ પણ સ્થળ પર દોડી આવ્યો અને બાદમાં આજે ઈજાના નિશાનો બાળકીના જે શરીર ઉપર જોવા મળ્યા છે। બાળકીની પૂછપરછ કરતા બાળકીએ પણ કબૂલ્યું કે તેની માતા તેને માર મારે છે, કારણ કે તે બેડ ઉપર અવારનવાર ટોયલેટ કરી લેતી હતી, એટલા માટે તેની માતા તેને માર મારે છે તેવું સામે આવ્યું છે। હાલ સમગ્ર મામલે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રથમ તો આ બાળકીની માતા સામે છે તે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ બાબતે જે ચાઇલ્ડ હેલ્પલાઇન છે, ચાઇલ્ડ હેલ્પલાઇન અને જે બાળ કલ્યાણ સમિતિ છે તેમના દ્વારા પણ આગામી સમયમાં નિર્ણય લેવાઈ શકે છે। અને ખાસ કરીને આજે બાળ કલ્યાણ સમિતિ દ્વારા બપોરના સમયે એક મીટિંગ પણ યોજવામાં આવી હતી આ બાબતે અને તેમાં હવે શું નિર્ણય કરવો, કઈ રીતની કાર્યવાહી કરવી તે બાબતનો હવે નિર્ણય છે તે સામે આવશે। બીજી તરફ અત્યારે પણ પોલીસ સ્ટેશન ખાતે તમામ જે બાળ કલ્યાણ સમિતિ અને જે ચાઇલ્ડ વેલફેર સમિતિના જે સભ્યો છે તે પણ ત્યાં પહોંચ્યા અને હવે સ્થળ નિરીક્ષણ કરે અને બાદમાં આગામી સમયમાં શું નિર્ણય લેવાશે તેના પર સૌ કોઈની નજર છે। પરંતુ આજે આખી ઘટનાનો વિડીયો આવ્યો છે તે હચમચાવી દે તેવો છે। સિદ્ધાર્થ જી આભાર સમગ્ર માહિતી બદલ। અમાર તો હાલમાં જે કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। માતા આવું બાળકી સાથે વર્તન વારંવાર કરતી હોવાની પણ સ્થાનિકો અને આસપાસના જે પડોશીઓ છે તેઓની રાવ। બનાસકાંઠાના પાલનપુરમાં અસામાજિક તત્વોનો આતંક। ગોબરી રોડ જવાના માર્ગ પર ધોકા વડે યુવક પર કરાયો જીવલેણ હુમલો। મહિલા અને યુવાનો ધોકા વડે પાનના ગલ્લે બેઠેલા યુવક ઉપર હુમલો કરતા જોવા મળી રહ્યા છે। જીવલેણ હુમલામાં 2 માસ અગાઉ પણ આ જગ્યા પર થઈ હતી છૂટા હાથની મારામારી। રિક્ષા અને ગાડીને અડી જતા મામલો ગરમાયો હોવાનું પ્રાથમિક તારણ છે। પાલનપુર પૂર્વ પોલીસે એક હુમલાખોરને ઝડપી લીધા હોવાની પણ જાણકારી મળી રહી છે। આ પહેલા પણ 2 મહિના પહેલા પણ માથાકૂટ થઈ હોવાની જાણકારી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી મેળવીશું। કિશોર, અંગત અદાવતમાં કરેલો હુમલો છે, પોલીસે આરોપીઓ પકડ્યા છે, વધુ શું જાણકારી? ચોક્કસ સિદ્ધાર્થ, પાલનપુરમાં ગોબરી રોડ ઉપર જવાના માર્ગ પર મહિલા અને યુવાનો દ્વારા ધોકા વડે પાનના ગલ્લે બેઠેલ યુવકો ઉપર જીવનલેણ હુમલો કરાયો હતો અને આ હુમલાના જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। રિક્ષા અને ગાડીને અડકતા આ મામલો ગરમાયો અને તે બાદ જે સ્થાનિક જે મહિલા અને યુવકો હતા તેમના દ્વારા ધોકા વડે પાનના ગલ્લે બેઠેલા યુવકો ઉપર આ જીવનલેણ હુમલો કરાયો હોવાનું અત્યારે તો પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે। આ સમગ્ર મામલે અત્યારે પાલનપુર પૂર્વ પોલીસે જે હુમલો કરનાર ઈસમો હતા તેમની અટકાયત કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। સિદ્ધાર્થ, એ પણ મહત્વનું છે કે આજ પાલનપુર ગોબરી રોડ ઉપર 2 માસ અગાઉ પણ આ જગ્યા ઉપર છૂટા હાથની મારામારી થઈ હતી અને અત્યારે આજે ફરીવાર આ મારામારી થઈ છે અને તેના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા પોલીસ દ્વારા અત્યારે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। આભાર સમગ્ર માહિતી બદલ। તો પોલીસ જે છે તે હવે સક્રિય થઈ હોવાની જાણકારી મળી રહી છે। ભાવનગરના ઉખલા ગામના વાડી વિસ્તારમાં લોકોની મજાક 3 લોકો માટે જીવલેણ સાબિત થઈ છે। વાત એમ છે કે ગામના ખેતરમાં 11 શખ્સો જુગાર રમી રહ્યા હતા। દાવા પ્રમાણે આ દરમિયાન અચાનક કોઈ ભાગો ભાગો, પોલીસ આવી એમ બૂમ પાડી નાખી। આથી હેપતાઈને જુગારીઓ ખેતરમાં ભાગવા લાગ્યા। આ દરમિયાન 4 યુવકો પાણી ભરેલા એક કૂવામાં ખાબક્યા। બચાવવાના ખૂબ પ્રયાસ છતાં 3 યુવકના ડૂબી જવાથી મૃત્યુ થઈ ગયા, જ્યારે એકને બચાવી લેવાયો। મૃતકોમાં રાહુલ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ નામના યુવક સામેલ છે। બનાવ બાદ મૃતકના પરિવારજનો સરકારી હોસ્પિટલ દોડી આવ્યા। જોકે ચોંકાવનારી વાત એ છે કે ઉખરલા ગામ જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે એ વરતે જ પોલીસે આ પ્રકારની કોઈ રેડ પાડી હોવાની વાતનો ઇનકાર કર્યો છે। પીઆઈ પઢેરિયાએ આશંકા વ્યક્ત કરી કે ગામના જ કોઈ શખ્સે ટીખળ કરી હોઈ શકે છે। બીજી તરફ પરિવારજનોનો દાવો છે કે પોલીસ રેડ દરમિયાન આ દુર્ઘટના બની હોવાનું અમને જાણવા મળ્યું છે। એવામાં પોલીસ હાલ હકીકત જાણવા તપાસ કરી રહી છે। બનાવ એવું હતો કે રાત્રે પપ્પા ગયા હતા એ તો ખ્યાલ હતો, પણ ક્યાં ગયા હતા એ ખ્યાલ નહોતું। પછી સવારે વારા ફર્યા નહીં એટલે અમે જાણ
શોધખોળ ચાલુ કરી કે ક્યાં ગયા છે. તો પછી શોધખોળ તેમાં ખબર પડી કે આ રીતના ઘટના બની છે કે ઉખલના વાડી વિસ્તારમાં જુગાર રમતા હતા અને પોલીસની રેડ પડી અને એમાંથી ભાગવા જતા હતા અને કૂવામાં ખાબક્યા છે. તે નજીક જે કૂવો હતો તેમાં પડી ગયેલા, જેમાં 3 જણા જે છે અજીતસિંહ સિંધા, રાહુલભાઈ ચૌહાણ અને નિલેશભાઈ ડાભી તે ત્યાં કૂવામાં ડૂબી ગયા અને મૃત્યુ પામ્યા છે. અને કેવલ રમેશભાઈ સોલંકી જે છે, જે ભાવનગરના રહેવાસી છે, તે બચી ગયા છે અને બીજા લોકો ત્યાંથી નાસી ગયા. સુરતથી સમાચાર. ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ પોલીસ હરકતમાં આવી છે. શીતલ નામની હોટલને સીલ મારવામાં આવી છે. ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું. સુરતના વરાછા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ મચી ગઈ છે. શીતલ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું ભોજન ખાધા બાદ એક જ પરિવારના 5 સભ્યોને ગંભીર ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જોકે સારવાર દરમિયાન પરિવારની 5 વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત નીપજતા ભારે શોક અને ચકચાર મચી ગઈ. હાલ પરિવારના અન્ય સભ્યો સારવાર હેઠળ, જેને આરોગ્ય વિભાગ દ્વારા ખોરાકના નમૂના તથા ફૂડ સેફ્ટીના નિયમો અંગે તપાસ હાથ ધરવામાં આવી તેવી શક્યતા છે. જ્યારે સમગ્ર ઘટનાનું ચોક્કસ કારણ સત્તાવાર તબીબી અને લેબ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. બીજી તરફ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ઘટનાની ગંભીર નોંધ લઈ તાત્કાલિક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે જરૂરી કાર્યવાહી કરવા આરોગ્ય મંત્રીનો આદેશ છે. જિલ્લા આરોગ્ય અધિકારી અને એસએમસીના અધિકારીઓ પાસેથી વિડીયો કોન્ફરન્સ દ્વારા મેળવો સમગ્ર ઘટનાની અહેવાલ તેવી પણ જાણકારી મળી રહી છે. ફૂડ પોઈઝનિંગનો મેસેજ અમને મળ્યો હતો. અમે ના એટલે રેસ્ટોરન્ટ કોઈ પૂરેપૂરી માહિતી હતી જ નહીં કે શું કમ્પ્લેન હતી, શું સબ્જી લીધી હતી કે તે માટે આજે તપાસ માટે જ આવ્યા અને તરત જ થોડી વાર થઈ, અડધો કલાક થયો અને સાહેબનો મેસેજ આવ્યો. એટલે અમે સેમ્પલિંગની કાર્યવાહી ચાલુ જ કે એમનો મેસેજ આવ્યો કે આ રીતે થયું છે, એટલે રેસ્ટોરન્ટ અમે તરત જ બંધ કરવાની કાર્યવાહી ચાલુ. આશરે 4 વર્ષના 10 મહિનાની જે દીકરી કેજીમાં ભણે છે તેનું સારવાર દરમિયાન મોત થયેલું અને વરાછા પોલીસે અકસ્માતમાં નોંધી અને તપાસ હાથ ધરેલી છે. આ બાબતે જે મરણ જનારનું પીએમ સિનિયર હોસ્પિટલમાં કરવામાં આવેલ છે અને જરૂરી સેમ્પલો પણ લેવામાં આવેલ છે અને આ બાબતે વરાછા પોલીસે તપાસ ચાલુ. દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા મધદરિયે હાથ ધર્યું રેસ્ક્યુ. નવસારીની એક બોટમાં ફસાયેલા 9 માછીમારોને બચાવાયા. કૃષ્ણાપુરથી ઓખા બંદર જઈ રહેલી જયમાલા નામની બોટ મધદરિયે ફસાઈ હતી. બોટમાં સવાર 9 માછીમારોના જીવ મુકાયા હતા જોખમમાં. ધોલાઈ બંદરથી 2 નોટિકલ માઇલ મધદરિયે ફસાઈ હતી બોટમાં ખામી સર્જાતા પાણી ભરાવાની શરૂઆત થતા દરિયામાં ફસાઈ ગઈ. બોટમાં ફસાયેલા લોકોને દમણ કોસ્ટગાર્ડને જાણ થતાં જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. 9 માંથી 6 માછીમારોને બચાવી વલસાડના દાંતીમાં ઉતારાયા. 3ને હેલિકોપ્ટરથી બચાવી દમણ લવાયા. રેસ્ક્યુ કરાયેલ માછીમારોને મેડિકલ સારવાર આપવામાં આવી છે. 8 કિલોમીટર ચાલી અને એન્જિન પકડાઈ ગયું. એન્જિન પકડાઈ ગયું એના એટલે અમારે પાણી કાઢતા હતા, ડબ્બા પેલીને આમટમ બધું કાઢતા હતા. ટાઈમ ઘણો ગયો, 2 કલાક થઈ ગયા, પણ પાણી વધી ગયું. એના લીધે અમે પછી આપણે 1554 ભાગ કોસ્ટગાર્ડ ભાઈઓને કોન્ટેક્ટ કર્યો. તો કોસ્ટગાર્ડ ભાઈઓ આવ્યા, એકવાર આવી ગયા, પછી પાછા ગયા, પછી પાછા આવ્યા, પછી પાછા આવીને અમને લીધા. 9 માણસ અમે સલામત છે. संकट संदेश प्राप्त होते ही भारतीय तटरक्षक वायु अवस्थान दमन द्वारा कार्रवाई करते हुए चेतक हेलीकॉप्टर को तत्काल रवाना किया गया. हेलीकॉप्टर संकटग्रस्त नौका के निर्धारित स्थान पर पहुंचा और प्रभावी बचाई कार्रवाई के माध्यम से सभी 9 मछुआरों को सुरक्षित बचा लिया गया. આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના જૂની આખોલ ગામમાં પ્રદૂષિત પાણી પીવાથી 15 જેટલા દુધાળા પશુઓના મોત થયા હોવાનો આક્ષેપ થયો છે, જ્યારે 10થી વધુ પશુઓ ગંભીર રીતે બીમાર હોવાનું સામે આવ્યું છે. સોખડા જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનીઓનું પ્રદૂષિત પાણી પાઇપલાઇન મારફતે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં છોડાતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. પશુઓ ચરવા જતા પાણી પીતા હોવાનું પશુપાલકો જણાવી રહ્યા છે. ઘટનાની જાણ થતાં પશુ સારવાર ટીમ અને પ્રદૂષણ નિયંત્રણ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી છે અને મૃત પશુઓના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પશુપાલકોએ વારંવાર આવી ઘટનાઓ બનતી હોવાનો આક્ષેપ કરી જવાબદાર કેમિકલ કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સોખડા કેમિકલ કંપની છે, ત્યાંથી